આજે આપણે આવ્યા છે દ્વારણ નદીએ ડોસલી માતાના દર્શન કરવા માટે. તો આ રહ્યું મંદિર. ત્યાં મારો દીકરો જોયેલો પગ અંદર થઈ ગયો. ચલો આવતો રે. તો ગાઈસ જોઈ લો કેટલું સુંદર આમ નદીએ નજારો છે, એક નંબર. તો જોતા રહીજો વિડીયોમાં, આગળ તમને બતાવું બધું. અને જો પેલા બે નમૂના અમારા જોડે જ આવેલા છે, એ ત્યાં જતા રહ્યા ફોટા પાડવા માટે. હવે અમે પણ જઈએ છીએ. જો આ રહ્યું પાણી આવે છે, ચાલુ જ છે. હવે ધીમે ધીમે પાણી વધે છે. તો ગાઈસ વિડીયોમાં બન્યા રહ્યો. આ રહ્યો અમારો ફોટોગ્રાફર. અને તમારે પણ આવવું હોય તો આવી જજો દ્વારણ. જો અહીંયા ફોટોગ્રાફી ચાલુ છે, જોરદારની એવી મસ્ત લોકેશન છે ફોટો પાડવા માટે. અને આ બાજુ ડોસલી માતાનું મંદિર છે, દર્શન કરવા માટે આવી જજો. પડાવે છે. તમારે પણ મિત્રો આવવું હોય તો દ્વારણ લોકેશન નાખી દેજો. આ બાજુના રહેતા હોય કોઈ આણંદ નજીક તો જોરદાર એવું લોકેશન છે ફોટા પાડવા માટે. અને અત્યારે આવો ને સરસ જોઈ લો, ચાલુ છે. જો મોજા આવે છે નાના નાના, જોરદાર. અને અમારા ફોટોગ્રાફર શું નામ? ટીકુભાઈ. ટીકુભાઈ અમારા ફોટોગ્રાફર ટીકુભાઈ. અને ફોટો પડાવનાર કેતુભાઈ. કેતુ ટીકુ અને કેતુ. આ અમારો નાયરા. જોઈ લો ગાઈસ, અમારા ફોટોગ્રાફર બીજા ત્યાં તો એન્જોય કરે છે. તો જોરદાર એન્જોય કરવા માટે પણ મસ્ત જગ્યા છે. હે અમાર ટીકો કઈક કહેશે બે શબ્દ. ચલો ગાઈસ, ફોટો પાડવા માટે તો એક નંબર લોકેશન છે. એડ્રેસ હું તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. જોરદાર એવું ડિસ્ક્રિપ્શનમાં તમને બધું એડ્રેસ પ્રોપર મળી જશે. તો એને આવી જજો. અને પેલો આ પાછળ દરિયો ખંભાત નજીક છે. અહીંયા નજીકમાં જ ખંભાત છે. અહીંયાથી લગભગ 2 થી 3 કિલોમીટર જઈએ એટલે ખંભાત નો દરિયો આવી જાય આ બાજુ. એટલે બરાબર ને ટીકુ? આ બાજુ તો આવી જાય. હા, 101% કહી દીધું ટીકુભાઈ, બરાબર. આ બાજુ ખંભાત નો દરિયો, આ બધું પાણી ત્યાંથી દાવા જોરદાર આવે. દૂર દૂર સુધી તમને નથી દેખાશે. જો હા, દશામાં વિસર્જન વિશે મજા આવે. ચલો આપણે અંદર જઈએ ધીમા ધીમા. તો ગાઈસ પાણી આવે છે, કેવું આવે? જોરદાર. સિનેમેટિક. આ મંદિર